વર્ષો રામ કરશે. રામકથા જેવડો મંડપ આપે છે ને એ રામકથા ભરી દે, જેવડા નાખવા. અને જમાડવા છો તો બપોરે જમાડશો ને તમે. 50,000 લોકોને તો જમાડવાનું કેટલી કેટલી જાહેરાત. અને તમને મારી વિનંતી કરતા હમણાં પછી ભોજન કરજો, પ્રસાદ લેજો. કે પ્રેમને અર્થની જરૂર નથી, એ અનુભવ. સાહેબ તમે વૃક્ષ રોપવા માટે ખામણું કરો ને, એ યજ્ઞ કુંડ છે. નામ એટલે પ્રતિષ્ઠા. આપણી આજુ હું તમારી પાસે પ્રતિષ્ઠા માંગવા નથી આવ્યો. તમારું નામ આપો, તમે મને આપો. આ જે દ્રશ્ય છે એ રાજકોટમાં યોજાઈ રહેલ મોરારી બાપુની રામકથાના છે. અને આ પાર્કિંગ છે. પાર્કિંગથી આગળ આ ખૂબ સુંદર સદભાવના, માનસ સદભાવના ઉપર અત્યારે રામકથા ચાલી રહી છે. અને સદભાવના વૃદ્ધાશ્રમ જે છે એના લાભાર્થે આ કથા થઈ રહી છે. તો અત્યારે આ કથા સ્થળે હું આવી છું ને સર્વે ભક્તજનો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ ને જય શ્રી રામ. તો ભક્તજનો હું તમને અત્યારે કથાની અંદર જે રીતની વ્યવસ્થા છે એ બધું તમને બતાવીશ. અને બાપુ જે કંઈ કથામાં સંભળાવશે એ પણ હું વિડીયોમાં તમને બતાવીશ. તો આપણે અંદર એન્ટ્રી લઈએ એટલે જે મેઇન ગેટ છે એના ઉપર ડૂમની આગળ જ ખૂબ જ મોટી હનુમાનજી દાદાની પ્રતિમા રાખેલી છે. ખૂબ મોટી મૂર્તિ રાખેલી છે. તો સીધા જ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી અને ત્યાર પછી જે તમે પાછળ જે જોઈ રહ્યા છો એ મેઇન મોટો ડૂમ છે. એ ડૂમની અંદર આપણે કથા સાંભળવા જવાનું છે. અને આ ડૂમ છે એની બે બાજુ પણ બીજા ડૂમ રાખેલા છે. એ પણ બેસવાની વ્યવસ્થાનો એક ભાગ જ છે. આગળ આપણે જઈએ એટલે આ રીતે જે જાનકી ખંડ ને એવી રીતે જે ખંડ આવેલા છે એમાં આપણે પાસે જે કોઈ પાસ હોય એ પાસના ખંડમાં આપણે જવાનું. અને જે સામે દેખાય છે એ છે ભોજનશાળા. આમાં ભક્તજનોને ભોજન લેવાનું હોય છે. અને આ બાજુ કથા ચાલી રહી છે. તો હવે આપને જો આ કથા મંડપની અંદર જગ્યા મળી ગઈ છે ને કથા મંડપની અંદર હું બેસી ગઈ છું. તો ડૂમની અંદર છે ને આપણે બેસી અને કથા સાંભળવાની છે. અને ડૂમ છે એ ખૂબ જ મોટો છે એટલે બેસવા માટે બધાને ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ હું તમને સુંદર ડૂમ બતાવી રહી છું. આ જે છે એ ડૂમનું દ્રશ્ય છે. ઉપર ખૂબ સરસ રીતે ડૂમને સજાવવામાં આવ્યો છે. અને સામે વ્યાસપીઠ છે, ત્યાં મોરારી બાપુ બિરાજમાન છે. અને બાકી જે બે બાજુ જે બાંધેલું છે ડૂમ, એમાં જેને ચેર ઉપર બેસવું હોય કે જે નીચે ન બેસી શકતા હોય એવા ભક્તોજનો ખુરશી ઉપર ત્યાં બેસે છે. એટલે જેને ખુરશી ઉપર બેસવું હોય ને એને સામે બેસવાનું, અને નીચે બેસી શકતા હોય ને એવા જ ભક્તજનો ડૂમની અંદર આવે, કેમ કે ડૂમમાં ખુરશીની વ્યવસ્થા નથી. તો હવે આપણે બાપુની કથામાં જોડાઈએ. રાત્રિનો સમય છે, વિશ્રામ એનો સેવા કરનારો એનું નામ હતું પન્ના. એ લગભગ એનો મંત્રી હોય એવી રીતે બધું જ એ કામ કરતો હતો. ઘરની રખવાળી, રઘુવીર સહાયની સંભાળ, કવિતાઓનું સંપાદન આદિ આદિ બધું જ એ પન્ના જે એનો માણસ એ કરતો. એ પોતે કામમાં ગયેલો અને એક ચોર રઘુવીર સહાયના ઘરમાં ચોરી કરવા માટે જાગતા સુતા ઘણી જગ્યાએ બેગો ખોલી, આંખ ખોલી, કપાટો ખોલ્યા, પણ કાંઈ મળે નહીં. એટલે રઘુવીર સહાય જાગતા સુતા હતા. એને કીધું, ભાઈ તને નહીં જડે, પન્નાને આવવા દે, રૂપિયા ક્યાં મૂક્યા છે એને ખબર છે. એટલે આવી જાય ને પછી હું એને કહીશ કે સાહસ કરીને અમે અમારા આવ્યા છે, એને રૂપિયા ક્યાં મૂક્યા છે એને ગભરાય. પછી એને આમંત્રણ એને કે મારી પાસે આવો ને વાતો કરીએ. કે શેની વાત કરીએ? કે તમને જે આવડે તમે મને કહો, મને જે આવડે ત્યાં સુધીમાં પન્ના આવી જશે અને તમે જે યાત્રાએ નીકળ્યા છો ને તમારી યાત્રા સફળ થશે. આપણે વાતો કરીએ. પેલો તો ધ્રુજી ગયો છો. તો એવો માણસ અને એ ચોર કહે છે કે આ તમારો જે પ્રેમ, આ તમારી સદભાવના જે મારા તરફ એ ચોરના તરફ જાગી, એનો અર્થ કરો.
ત્યારે રઘુવીર સહાય કહ્યું કે પ્રેમને અર્થની જરૂર નથી, અવર્ણનીય એ અનુભવ છે. અને પછી તો એના ઉપર ઉર્દુ સાહિત્યમાં કવિતા, આ પ્રસંગ ઉપર કવિતાઓ લખાય છે. એ કવિતાઓ મને અત્યારે સ્મરણમાં નથી. આપણે સદભાવની વાત લઈને બેઠા છે. આ કહેવાય સદભાવ, આ કહેવાય પ્રેમ. તો સત્યને શપથની જરૂર નથી, પ્રેમને એનું અર્થઘટન કરવાની જરૂર નથી, અને કરુણાને ગરથની જરૂર નથી. એને ગરથની પૈસાની જરૂર નથી. અહીંયા કરુણા વહી રહી છે વિજયભાઈ. કર્તવ્ય પરાયણ, જે માણસ કર્તવ્ય બજાવે એને આ વાતો નહીં કહેવી. કર્તવ્ય પરાયણ. પહેલી વાર મને મંડક ઉપનિષદમાં જેમ બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ આદિ જે નામો, એમાં મંડક ઉપનિષદ એકર્ષિ એક નામ આવ્યું. એક કરી કે એકલો આજે વિદ્યાઓ છે એનો અધિકારી કોણ કે પોતે એકલો ઉદાહરણ પોતાની મૌલિક શ્રદ્ધાથી યજ્ઞ કરતો હોય એને આ વેદ વિદ્યાનો અધિકાર, એવું મંડક ઉપનિષદ. આ યજ્ઞ છે સાહેબ. તમે વૃક્ષ રોપવા માટે ખામણું કરો ને, એ યજ્ઞ કુંડ છે. તમે યજ્ઞ કુંડ નિર્માણ કરી રહ્યા છે. અમે પ્લેનમાં રામકથા ગાતો હતો ત્યારે એક જગ્યાએ અમે ગયા સાઉથ આફ્રિકા. એક દિવસ હું હોલ્ટ હતો, એટલે મને મંદિરવાળાએ બધા કીધું બાપુ અમારે ત્યાં યજ્ઞકુંડ તૈયાર છે, વિનુભાઈ અમારી સાથે. એટલે યજ્ઞકુંડ એટલે હું ને વિનુભાઈ બે અંદર હોમાઈ જઈએ ને તોય એનો પતો ન લાગે, આટલો મોટો. ત્યારે મેં કીધું કે એકર્ષિ પોતાની શ્રદ્ધાથી યજ્ઞ કરે એને વેદ વિદ્યાનો અધિકાર. તો જે કર્તવ્ય પરાયણ મારી પ્રસન્નતા એ પણ કારણ છે કે અહીંયા જેટલા માણસો આ કાર્યમાં લાગે છે તે પોતાનું કર્તવ્ય સમજીને લાગ્યા છે, મિત્રભાઈથી લઈને બધા. બીજું, એકર્ષી બનીને આ કાર્ય કરીએ, આપણી મૌલિક શ્રદ્ધા લઈને એકર્ષી બનીએ, ઉદાર શ્રદ્ધા. અને હું તમને મેં તમારું નાક નથી માંગ્યું. નાક એટલે પ્રતિષ્ઠા, નાક એટલે સંસ્કૃતમાં સ્વર્ગ. રંગ નાકપતિ હોય, નાક એટલે સ્વર્ગ, નાક એટલે પ્રતિષ્ઠા. આપણી આજુ હું તમારી પાસે પ્રતિષ્ઠા માંગવા નથી આવ્યો, તમારું નાક આપો, તમે મને ઇજ્જત આપો. હું તમારા બે કાન માંગવા આવ્યો છું, બે કાન આપો. બેડો કાન, તમારા કામ રામકથામાં પેટન્ટ કરાવી દો કે બે કાન આપ્યા. ઇજ્જત તમને મુબારક, તમારી પ્રતિષ્ઠા 100 ગણી વધો સાહેબ. મારે નાક નથી જોઈતું, તમે હા બોલો તો મારી આંખની નથી જોઈતી. તમારી પાસે રાખો, નાક પણ નથી. એક મહાપુરુષને હું પ્લેનમાં અમે હતા, રાજકોટ જ આવતો હતો, એક મહાપુરુષ પણ આવતા. મારું તો ગરગાજરડાનું શિર હતું, એટલે ભગવાન હું મારી સીટ ઉપરથી ઊભો થઈ અને પ્રણામ કરવા છે. ભગવાન પ્રણામ, મારી હામું ન જોયું. મારી પાસે જેટલું દેખાતું હતું એ જ જોવે, હું આંખો દેખાતો તો એને અમારા અનુભવ છે. હું તમારી આંખો નથી માંગતો, તમારી પ્રતિષ્ઠા નથી માંગતો, તમારા પૈસા નથી માંગતો, તમારી વાહવા નથી માંગતો. બે કાન આપો, કાન અને હું કયા કરું છું કે જગતમાં બધું છોડવું પડે તો છોડજો, કાન કથા નહીં છોડતા. એમણે તમને એક નવો ઉગાવો આપશે, એ નવું સર્જન. આટલા લોકો ભગવાન નામ સંકીર્તન કરે. રાજકોટમાં તો જયારે કથા કરીએ ત્યારે લોકો હોય અમારો બેસાડું તો મગન ઉભો થાય, મગન ને પોપટ ઉભો થાય, પોપટ ઉભો થાય તો ફોગટ ઉભો થાય. કાંઈ કામ નો એને ફોગટ કહેવાય.
સ્વામીજી સ્વાભાવિક કહેતા હતા કે બાપુ લોકો કામ ધંધો છોડીને નહીં આવે, સાંજના રાખો તો અમારે બધાને જમાડે. એનો હેતુ બહુ છે. બાપજી માફ કરજો, વિવેક થાય ને આપની વાત માનતો નથી, પણ મારા વર્ષોના અનુભવ છે સાહેબ. તમારે આ પહેલો અનુભવ છે, મારા વર્ષોનો અનુભવ છે. રામકથા જેવડો મંડપ આપે છે ને એ રામકથા ભરી દે. તમારે જેવડા નાખવા અને જમાડવા છો તો બપોરે જમાડશો ને તમે. 50,000 લોકોને તો જમાડવાનું કેટલી જાહેરાત. અને તમને મારી વિનંતી કરતા હમણાં પછી ભોજન કરજો, પ્રસાદ લેજો. આ લોકોને પાછું રાંધવું પડે એવું કરી નાખો. અચ્છા, ભાતમાં ટોપ ચડાવવો પડે, દાળનું ચોક ટોપ ચડે એવું કરે. અને આ બધા જમવા જશે તો માંડવા લઈને ઘરે વ્યા જશે. પણ રામ નામનો મહિમા આ કોઈ વ્યક્તિનો પ્રભાવ છે જ નહીં. અમારા રામાયણમાં લખ્યું છે કે સમુદ્ર તરંગાયિત હોય, એ કોઈ દિવસ સેતુ ન બનવા દે. આમ કરતા ન બનવા દે. પથ્થર એ કરે નહીં, ડૂબી જાય એનો સ્વભાવ છે. અને વાંદરાઓ સેતુ બાંધે, એ પોતે ચંચલ, કોઈ દિવસ સેતુ ન બનાવી શકે. અને છતાંય સેતુ બંધાયો. આ પંડાલનો મહિમા નથી, આ મોરારી બાપુનો મહિમા નથી. આ એકમાત્ર મહિમા, આટલા બધા આપણે શાંતિથી એકમાત્ર રામ નામનો મહિમા છે અને તમારા શુદ્ધ હેતુનો મહિમા. માટે